મળીએ આજે આપણા ગોઠડી પોડકાસ્ટમાં ડૉક્ટર જીતેન્દ્ર અમલાણીને. RIRS એટલે ફ્લેક્સિબલ યુરેટ્રોસ્કોપી કહેવાય છે, જેના માધ્યમથી પેશાબના રસ્તામાંથી કિડનીની મોટામાં મોટી પથરીઓ પણ આપણે દૂર કરી શકીએ છીએ અને પેશન્ટ બીજે દિવસે ઘરે જતો રહે છે. સ્મોકિંગ હવે એમના માટે એક લાઇફસ્ટાઈલનો એક હિસ્સો થઈ ગયો છે કે સ્મોકિંગ કરવું ગમે. હવે આ સ્મોકિંગ એમની હેબિટના લીધે એમની સેક્સ લાઈફમાં કે ફર્ટિલિટીમાં ક્યાંય પણ એવા ઇસ્યુ આવે છે. એ જુદા જુદા એમાં પ્રશ્નો થઈ શકે. ઇન્દ્રિય છે એનું ઉત્થાન બરોબર ન થતું હોય, ઓર્ગેનિઝમ આવે એ પહેલાં એને થઈ જાય. પ્રોસ્ટેટ એ બહુ ધીમી ગતિએ વધતું કેન્સર છે. તો એનું કેવું છે કે ભવિષ્યમાં સર્જનોને પણ કદાચ રોબોટ રિપ્લેસ કરી દે. તો 64 વર્ષની ઉંમરે ડૉક્ટર જીતેન્દ્ર અમલાણીને એવું પૂછું છું કાજલ આજે આ ગોઠડીમાં કે એવી કઈ વસ્તુ છે મેડિકલ ક્ષેત્રે જે હજી પણ ક્યાંક બાકી રહી ગઈ છે કે હજી પણ આ થવું જોઈએ. સૌરાષ્ટ્ર અને કચ્છ માટે આનંદની વાત છે કે યુરોલોજી અને કિડનીની સારવારના ક્ષેત્રે વિશ્વની સૌથી આધુનિક સર્જિકલ રોબોટ ટેકનોલોજી હવે આપણા યુરોકેર હોસ્પિટલમાં ઉપલબ્ધ થઈ ગઈ છે. એ માટે અમારા તમામ યુરોલોજીસ્ટ ડૉક્ટરોએ જરૂરી ટ્રેનિંગ લઈને બધી તૈયારી કરી લીધી છે. આ સર્જિકલ રોબોટ્સ વડે આ હોસ્પિટલમાં ઓપરેશનો શરૂ કરી દીધા છે. તમે કોઈ પણ વ્યક્તિ પાસે સલાહ લેવા જાઓ કે એમને પૂછવા માટે જાઓ કે ભાઈ આ બરાબર છે ને, ત્યારે તમે એમની સલાહ કે વાત ત્યારે માનો કે જ્યારે એમને અનુભવ હોય. એ ટીચર પણ હોઈ શકે, એ કોઈ વ્યક્તિ પણ હોઈ શકે અને એ ડૉક્ટર પણ હોઈ શકે. અને ખાસ જ્યારે ડૉક્ટરની વાત આવે ને એટલે લોકો એમ કે ભાઈ અનુભવી ડૉક્ટર પાસે જાજો તો સારું રહેશે, એ સર તમને સાચી સલાહ આપશે. એટલે આજે આ ગોઠડી પોડકાસ્ટમાં આપણે વાત કરવાની છે ડૉક્ટર જીતેન્દ્રભાઈ અમલાણી સાથે. નમસ્કાર. આ ગોઠડી પોડકાસ્ટમાં આ બધાનું સ્વાગત છે અને ઘણી બધી આપણે વાતો કરતા હોઈએ છીએ આ પોડકાસ્ટમાં ઘણા બધા વ્યક્તિત્વ સાથે, લોકો સાથે. અને આજે એવા વ્યક્તિત્વની સાથે આજે આપણે વાત કરવાની છે ડૉક્ટર જીતેન્દ્ર અમલાણી. યુરોલોજિસ્ટ છે, ઘણા સિનિયર યુરોલોજિસ્ટ કે જેમને 30 વર્ષ કરતાં પણ બહોળો અનુભવ છે અને RSSમાં પણ સેવા આપી છે અને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ એટલું મોટું નામ મેળવ્યું છે. વધારે કહું તમને તો 1 લાખ કરતાં પણ વધારે દર્દીઓને રોગમુક્ત કર્યા છે, 100 કરતાં પણ વધારે નિઃશુલ્ક કેમ્પ કર્યા છે. હજુ તો ઘણું બધું કહેવા માટે છે, પણ આના કરતાં વધારે એમની સાથે વાત કરીએ, એમની સાથે જ જાણીએ કે અત્યારે જે વાતો થઈ રહી છે પૂરા સમાજમાં, ભારતમાં, બારે, કે ડૉક્ટર જગતમાં ઘણી બધી એવી વાતો છે કે જે સમજવી ઘણી બધી અઘરી હોય છે. એ રોબોટિકને લઈને હોય, ઘણા બધા રોગોને લઈને હોય. તો આવો મળીએ આજે આપણા ગોઠડી પોડકાસ્ટમાં ડૉક્ટર જીતેન્દ્ર અમલાણીને. કેમ છો સર? નમસ્કાર કાજલ. કેમ એકદમ મજામાં? બસ આનંદ. સર આમ ડૉક્ટર સાથે મળવાની વાત આવે ને જ્યારે, ત્યારે એમ થાય કે એમને શું પૂછું, કેટલી બધી વાતો. તમને તો આટલો મોટો અનુભવ છે અને આપણા રાજકોટમાં પ્રતિષ્ઠિત જે સંસ્થા છે એમ્સ, એમાં પણ અત્યારે તમે મેમ્બર્સ તરીકે અત્યારે સેવા આપો છો અને ઘણી બધી એવી પણ સંસ્થા ઇન્ટરનેશનલ. તો ઇન્ટરનેશનલથી જ મારે ચાલુ કરવું છે કે તમારી પાસે એક ઈરાકના દર્દી આવ્યા હતા, બાળક હતા, ત્યારે તમે એમને નિઃશુલ્ક સેવા આપી હતી અને એમને ઘણી બધી સૂચન અને સલાહો આપી હતી. એ કિસ્સો મારે જાણવો છે પહેલાં તો. લગભગ 12-13 વર્ષ પહેલાં ડૉક્ટર શક્તિદાસ કરીને અમેરિકામાં પીડિયાટ્રિક યુરોલોજિસ્ટ છે, એ મારી સાથે ઘણા નિઃશુલ્ક કેમ્પમાં જોડાયેલા રહેતા. તો એમણે એકવાર મને, અમે લોકો માઉન્ટ આબુમાં ગ્લોબલ હોસ્પિટલમાં એક નિઃશુલ્ક યુરોલોજી કેમ્પ કરતા હતા. તો ત્યારે એમને મને કીધું કે એક ઈરાકમાં બાળક છે જેને પેશાબ બંધ થઈ ગયો છે અને એને ઓપરેશનની જરૂર છે.
એ ઓપરેશન ઈરાકમાં થવાનું નથી. અને એ લોકો મુસ્લિમ હોવાને લીધે અમેરિકામાં પણ એને મદદ કરવામાં મુશ્કેલી હતી એમને. એટલે મને એમણે કીધું કે તું અહીંયા બોલાવીને એને મદદ કરી શકે ખરો? મેં કીધું અમે કરીશું. એટલે પછી એ બાળકના અમે સંપર્કમાં આવ્યા, એના રિપોર્ટ મગાવ્યા અને એ બાળકને અમે આપણે અમદાવાદ એરપોર્ટે એ આવેલું, નસીબ જોગે એ સિંગલ ટિકિટ લઈને આવેલું એ બાળક અને એની અભણમાં. હમ તો એ વખતે આપણા નિયમો પ્રમાણે કોઈ પણ માણસ આવે તો એને આવવા જવાની ટિકિટ લઈને આવવું પડે એમ. જી અને આ બાળક અને એની માં સિંગલ ટિકિટ લઈને આવેલા, તો એને પરમિશન ના મળે અહીંયા બહાર નીકળવાની એરપોર્ટમાંથી. હમ પણ ભગવાનની ઈચ્છા હશે તો એ એક ત્યાંના જે ઓફિસર હતા એ મને ઓળખતા હતા અને રાજકોટમાં રહી ગયેલા હતા. તો આ બેન ભાંગ્યું તૂટું બોલ્યા, અમલાણી ડૉક્ટર અમલાણી રાજકોટ. તો એ પોલીસ ઓફિસરે એમને મદદ કરી અને બહાર લઈ આવવામાં એમને એ સંપર્ક રહ્યો. મારો સ્ટાફ ત્યાં એમને લેવા ગયેલો. તો એ ત્યારે એમને રાજકોટ લઈ આવ્યા. રાજકોટ આવ્યા ત્યારે ખબર પડી કે એ આપણી ભાષા સમજતા નથી અને અમે એની અરેબિક ભાષા સમજતા નથી. એની એમને માં ઇંગ્લિશ પણ નહોતું આવડતું. કશું નહીં, કોઈ બીજી લેંગ્વેજ ન એને બહુ કંઈ લખતા આવડે, ન એને વાંચતા આવડે, અને એ બેનને એક અરેબિક ભાષા જ આવડે ખાલી. તો અમે મૂંઝાણા કે હવે કરવું શું એમ. એ બેન પાસે આપણે અમારે અમુક ઘણી બધી વસ્તુઓ જોતી હોય એ ના મળે, કંઈ માહિતી ના મળે. તો એ સમયે મેં તમને કીધું ને, પ્રભુની કૃપા હોય તો બધું થાય. તો એ સમયે મને રાજેન્દ્રભાઈ કરીને એક અરેબિક જાણનારા, કે એ લોકો સુદાનમાં પહેલાં રહ્યા હશે, જી તો એ ત્યાં અરેબિકના ટીચર તરીકે રહી ચૂક્યા હશે. તો એનો મને સંપર્ક થયો અને એમણે મારું કામ એટલું આસાન કરી દીધું. અને એ બી એટલા ભલા માણસ હશે કે રોજ સવાર અને સાંજ મારી હોસ્પિટલે આવતા અને એમની સાથેના અમારા જે પણ વાતચીત કરવી હોય એના એક દુભાષિયા તરીકે એમણે કામ કર્યું. એ બાળકનું અમે અહીંયા ઓપરેશન કર્યું, એને નળીમાંથી મુક્ત કર્યો અને 8 દિવસ પછી અમે એને પાછા ઈરાક મોકલ્યા. અને એ સમયે આપણા અહીંના રાજકોટના જે લોકોને ખબર પડી તો કોઈ રમકડું આપી ગયું, કોઈ એના માટે કપડાં આપી ગયું, અને નાગરિક બેંક કે પોતે એને જવાની ટિકિટની વ્યવસ્થા કરી દીધી. તો આપણા દેશમાં તો લોકોને, અને આપણા ખાસ કરીને આપણા સૌરાષ્ટ્રમાં લોકોને કંઈ પણ મદદ કરવાની ખબર પડે તો એની સરવાણી ફૂટી થાય. એકદમ સાચી અને વાત એ બેન પણ એવું કહેતા હતા કે હું ત્યાંથી નીકળી ત્યારે મને એવું હતું કે આ હું કેવા ઓલામાં જઈશ, શું હશે ત્યાં. પણ અહીંયા આવ્યા પછી એણે કીધું કે અહીંયા તો બધા દેવતા જેવા માણસો વસે છે. અને એના બાળકને ફ્રીમાં બધું થયું. મારા ઘરેથી એમને ખાવાની વ્યવસ્થા થતી હતી. મારી દીકરી અને મારા વાઈફ એ બંને પણ એની સેવામાં લાગેલા હતા. જી અને ખાસ કરીને એમને હું અહીંની ગેબનશા પીરની દરગાહમાં પણ લઈ ગયો હતો. જી અને એ બાળક મુસ્લિમ સમાજના એના જે ત્યાં ઈરાકમાં જ્યાં એમનું સ્થાન છે ત્યાં આ લોકોનો જે આસ્થાનું જે સ્થાન છે એની નજીકનું આ બાળક હતું. તો એ લોકો તો એના પગને લાગીને એમ લગાતા હતા કે અમારે ત્યાંથી આ બાળક આવેલું છે. હું એને સ્વામિનારાયણ મંદિરે પણ દર્શન કરાવવા લઈ ગયો. અને મેં એમને કીધું, અમને આવી સેવા કરવાની ભાવના અને એનું અમને જે મળે છે એ અહીંથી મળે છે, એટલે તમને એ ત્યાં પણ લઈ જાય. સંતોએ એમને આશીર્વાદ આપ્યા અને એ રીતે એ બાળક પાછું ગયું. કયા વર્ષની વાત આ કરી આ રહ્યા છો? 2012 થી 13માં આ વાત છે. જી અને હજુ બી બાળક તો હવે મોટો થઈ ગયો અને હજુ બી વર્ષમાં 1-2 વાર અમે વાતચીત કરીએ છીએ. ઘણીવાર હું તો હજી એની ભાષા સમજતો નથી, જી
પરંતુ એક દિલની જે વાતો હોય એ એના મા અને એના બાપ અને આ દીકરા સાથે હજુ પણ મારો એ નિયમિત વાત કરવાનો નાતો છે. એકદમ સ્વસ્થ બાળક છે, હવે તો મોટો થઈ ગયો છે, પરંતુ એ એક કિસ્સો જે આપણે વાત થઈ, તમે જી. કીધું એ પ્રમાણે એક મહત્વનો કિસ્સો હતો. એટલે લોકોના મનમાં છે જ એવું કે ભારતના લોકો અને ખાસ કરીને ગુજરાતના લોકો માયાળુ, પ્રેમાળુ અને હેલ્પફુલ છે એમ. તમે તમારી વાતમાં એક શબ્દ બોલ્યા કે દિલથી પણ કનેક્ટ છીએ ક્યાંક. હા. આના પરથી મને એવી એક પ્રશ્ન થાય કે હજી પણ મને એવું લાગે છે, મારે તમને પૂછવું છે કે તમારી પાસે તો 30 વર્ષ કરતાં પણ બહોળો અનુભવ છે, ઘણા બધા લોકોને મળ્યા છો, ઘણા બધા દર્દીને મળ્યા છો. હજુ પણ એવું છે કે ભાઈઓ, બહેનો કે બાળકો ગુપ્તાંગ રોગ વિશે બોલવામાં અચકાય છે કે શરમ અનુભવે છે? હા, ઘણીવાર સાચી વસ્તુ કહેવામાં શરમ અનુભવતા હોય. ઘણા રોગ એવા પણ હોય છે કે જે આમ એની જે હિસ્ટ્રી આપવામાં એ લોકો અચકાતા હોય. જી. જો પ્રોપર હિસ્ટ્રી આપે તો આપણે એની સારવાર સારી રીતે કરી શકીએ. તો આ રોગ આમ સામાન્ય રીતે યુવાન વર્ગ વધારે અચકાતો હોય છે, જી. બાકી કોઈ અચકાતા હોતા નથી એમ. એટલે આ વાતો પરથી એવું લાગે કેમ કે યુવાનોના પોતાના અલગ અલગ રીતે કે અત્યારે બોલવામાં બોલ્ડ થઈ ગયા છે લોકો, પણ ડૉક્ટર પાસે જઈને જ પોતાની જે તકલીફ છે, ખાસ કરીને લોકો કહેતા, યુવાનો તમે કહ્યું એ પ્રમાણે કહેતા અચકાતા હોય છે. હવે ઘણા બધા એવા પ્રશ્નો છે મારે તમને પૂછવા છે, પણ અત્યારે આપણે સૌથી પહેલાં એક વાત પર જઈએ કે આરએસએસમાં પણ તમે સક્રિય છો. જી, તો હું રાજકોટ મહાનગરની મારી એક પ્રમુખ તરીકેની જવાબદારી છે અને આરએસએસમાં બાળપણથી હું જોડાયેલો છું. જી. અને એક યુરોલોજિસ્ટ સાથે જ્યારે વાત કરવાની આવે ત્યારે સૌથી પહેલાં મગજમાં લોકોને આવે કે ભાઈ પથરી વિશે કંઈક પૂછો ને, આના માટે કંઈક પૂછો ને. એટલે જનરલી ઘણા બધા લોકો હજુ પણ વર્ષોથી ઘણા બધા એવા આર્ટિકલ્સ, લેખ, ઇન્ટરવ્યૂ, અત્યારે તો બધી વસ્તુઓ ડિજિટલ પ્લેટફોર્મ પર અવેલેબલ છે કે લોકો સાંભળીને જાણી જાય. છતાં પણ ઘણા બધા વર્ગના એવા લોકો છે કે જે અજાણ છે અમુક વસ્તુઓથી. એમાં આપણે બેઝિક, મારે તમને થોડા ક્વેશ્ચન કરવા છે. જી. તો ડૉક્ટર જીતેન્દ્ર, પથરી થવાના અમુક જે બેઝિક કારણો છે એ શું છે? પથરી થવાના મુખ્ય કારણોમાં ખાસ કરીને પથરીના રોગ આપણા સૌરાષ્ટ્ર વિસ્તારમાં, ખાસ કરીને જે આપણો દરિયાઈ કાંઠાળ વિસ્તાર છે અને કચ્છનો જે વિસ્તાર છે એ વિસ્તારમાં પથરીના રોગનું પ્રમાણ વધારે છે. એનું ખાસ કારણ આપણી પાણી પીવાની આપણી હેબિટ, ઓછું પાણી આપણે પીતા હોઈએ છીએ, આપણી આબોહવા, આપણો ખોરાક, અને જે આપણે પાણી પીએ છીએ એ મોટાભાગના વિસ્તારોમાં એ પાણી પેટાળમાંથી આવતું હોય છે, તો એમાં એ પાણીમાં એ ટીડીએસ વધારે હોય, કેલ્શિયમનું પ્રમાણ વધારે હોય, ફ્લોરાઇડનું પ્રમાણ વધારે હોય, અને કોઈ જીનેટિક એબનોર્માલિટી કદાચ આપણા એરિયામાં વધુ જોવા મળતી હશે, તો આ કારણોને લીધે આપણે ત્યાં પથરીનું પ્રમાણ વધારે મળે છે. આના માટે સંશોધન હજી વધારે થવું જોઈએ. પરંતુ ખાસ કરીને નર્મદાનું પાણી આવ્યું છે એ પછી એવું જોવા મળ્યું છે, આમ હજી એના માટે આપણે વધારે રિસર્ચ કરવું જોઈએ, પરંતુ જે મોટી પથરીઓ થતી હતી એનું પ્રમાણ થોડુંક ઘટ્યું છે. જી. નર્મદાના પાણી આવવાના કારણે ફાયદો થયો હા, છે ફાયદો લોકોને. થયો છે 100%. જી, બિલકુલ. ઘણા બધા લોકોને હજી પણ ઘણા બધા કન્ફ્યુઝન હોય છે કે પથરી શરીરના કયા ભાગમાં થાય છે? આમ પથરી શરીરના ઘણા બધા ભાગોમાં થતી હોય છે, પણ સામાન્ય રીતે સૌથી વધુ પથરીઓ કિડની એટલે પેશાબના માર્ગમાં જોવા મળતી હોય છે. કિડનીમાં થાય, કિડનીની નળીમાં થાય, પેશાબની કોથળીમાં થાય, પેશાબની નળીમાં થાય, તો આ બધા ભાગોમાં પથરી થઈ શકે છે. જી. અને હવે કોઈ પણ રોગ થાય એટલે લોકો ઉપચાર માટે દોડે કે કેમ ઉપચાર કરવો? તો આનો પથરીનો ઉપચાર છે એ દવાથી થઈ શકે કે ઓપરેશન કરવું જરૂરી છે? સામાન્ય રીતે પથરી જ્યારે નાની હોય, 6 મિલીમીટરથી નાની હોય, તો એ દવાથી એની સારવાર થઈ શકે.
પરંતુ જો મોટી પથરી હોય અથવા તો એ પથરીને લીધે કિડનીને નુકસાન થતું હોય અથવા તો કોઈ ઇન્ફેક્શન થયેલું હોય તો પછી એ પથરીને આપણે કંઈક પણ પ્રોસિજર કરીને ઓપરેશન કરીને એને આપણે દૂર કરવી પડે. હમ. તમારા આ 30 વર્ષના અનુભવમાં તમે તો ઘણી બધી એવી ટેકનોલોજી જોઈ હશે અને ટેકનોલોજી પહેલાં પણ પથરીનો કઈ રીતે સારવાર થતી ને એવી ઘણી બધી વાતો હોય છે, પણ હાલ અત્યારે આ સેન્ચ્યુરીમાં પથરીના સારવાર માટે કયા કયા ટેકનોલોજી આવી ગઈ છે ઓલરેડી? હું યુરોલોજીસ્ટ 90માં થયો, જી 1990માં, અને ત્યારથી યુરોલોજીનો પ્રેક્ટિસ કરું છું. તો એ સમયમાં પથરીની સારવાર માટે અમારી પાસે ખાલી ઓપરેશન જ હતા. ટાંકાવાળા ઓપરેશન કરતા અમે, અને પેશન્ટને 8-10 દિવસ 15 દિવસ હોસ્પિટલમાં રહેવું પડે. ધીમે ધીમે એ પથરીના સારવારમાં ખૂબ જ રિવોલ્યુશન આવ્યા. અને એ સમયે શરૂઆતમાં પથરી તોડવા માટે શોકવેવ લિથોટ્રિપ્સી આવી. એ પછી પથરીને માટે દૂરબીનની સારવાર આવી. નાનો હોલ પાડી અને PCNL જેને કહીએ છીએ અમે, અથવા તો ઇન્દ્રીમાંથી દૂરબીન નાખીને જેને યુરેટ્રોસ્કોપી કહીએ છીએ જી અમે, તો એ સારવાર આવી. એ પછી આ જે સાધનો છે એ સમયે થોડા મોટા હતા. પછી સાધનો રિવોલ્યુશનાઇઝ થયા, એની અંદર નાના નાના સાધનો આવવા માંડ્યા, અને પથરી તોડવા માટે પણ લેઝર અને એનો ઉપયોગ થવા માંડ્યો. અને સાથે સાથે ફ્લેક્સિબલ સાધનો પણ આવવાને લીધે એ જેને આપણે RIRS એટલે ફ્લેક્સિબલ યુરેટ્રોસ્કોપી કહેવાય છે, જેના માધ્યમથી પેશાબના રસ્તામાંથી કિડનીની મોટામાં મોટી પથરીઓ પણ આપણે દૂર કરી શકીએ છીએ અને પેશન્ટ બીજે દિવસે ઘરે જતો રહે છે. જી તો જે એ સમયે ટાંકાવાળા ઓપરેશન અમે કરતા અને 15-15 દિવસ પેશન્ટને આવવું પડતું, અને પેશન્ટોને પછીના પણ પ્રશ્નો ખૂબ રહેતા. હમ અને પથરી એવું નથી કે બીજી વાર ન થાય, ના થાય. એટલે કેટલા ઓપરેશન, ઘણા લોકોને 4-4 વાર 5-5 વાર ઓપરેશન થયેલા હોય. જી તો આ પથરીની સારવારમાં આ જે બધા નાના નાના દૂરબીનો આવ્યા, ફ્લેક્સિબલ સાધનો આવ્યા અને લેઝર આવ્યા, એને લીધે ખરેખર દર્દીઓને ખૂબ જ ફાયદો થયો છે. જેવી રીતે તમે કહ્યું કે એક જ દર્દીને ઘણીવાર 3 વાર કે 4 વાર ઓપરેશન કરવાનો પણ આવ્યો હોય, તો એનું કારણ શું કે ઘરમાં તો ઘણા બધા લાઈક કે સમૂહ પરિવારમાં જે લોકો રહેતા હોય એક જ ઘરનું પાણી પીવે છે, એક જ ગોળામાંથી પાણી પીવે છે, પણ બધાને પથરી નથી થતી. અમુક જ પરિવારના વધારે પડતા ભાઈઓને પથરીની જે આ છે બીમારી એમનો સામનો કરવો પડે, તો એનું કારણ શું? સામાન્ય રીતે પથરી થવામાં મેં જે આપણે પહેલાં વાત થઈ એ પ્રમાણે આપણી પાણી પીવાની ટેવ એ જેમને થઈ હોય એ ઓછું પાણી પીતા હોય, અને સાથે સાથે એ પોતે જે પાણી પીતા હોય એ પાણી પ્રોપર ન હોય, અને ઘણીવાર શરીરમાં જીનેટિક કંઈક પ્રોબ્લેમ હોય અથવા તો કિડનીની અંદર અમુક એવા પ્રશ્નો હોય તો પથરી થવાની શક્યતા વધારે રહેતી હોય છે. એટલે એ જ્યારે ઓપરેશન કરીએ ત્યારે એને અમે સલાહ આપતા જોઈએ છીએ કે એણે શું શું કરવું જોઈએ, કઈ રીતે પાણી પીવું જોઈએ, ખોરાક કઈ રીતે લેવો જોઈએ, અને કઈ રીતે નિયમિત તપાસમાં અને ચેકઅપમાં આવવું જોઈએ. સો એના માટે અમે દરેક દર્દીઓને સમજાવતા જોઈએ છીએ. એટલે પથરીની બીમારીવાળા જે દર્દી છે એમાં ક્યાંક ને ક્યાંક જીનેટિક વસ્તુ પણ છે. આવતી જ હોય છે. હા, જી અત્યારે આપણે જે વાત કરીએ એમાં હવે ખાસ પ્રોસ્ટેટ શબ્દ બહુ સંભળાય છે હમણાંથી, તો એ શું છે જણાવો લોકોને. પ્રોસ્ટેટ એ સેક્સ સાથે રિલેટેડ એક ગ્રંથિ છે જે પેશાબની કોથળીની નીચે આવેલી છે, અને એ શુક્રાણુઓની સાથે વીર્યરસ ભળી અને એના માટે કામ કરતી એ ગ્રંથિ છે. સામાન્ય રીતે પ્રોસ્ટેટના પ્રશ્નો 50 વર્ષથી ઉંમરથી વધુ જે લોકો હોય એ લોકોને થતા હોય છે. એ પ્રોસ્ટેટની ગાંઠને લીધે એ ગાંઠ થતી હોય છે. સામાન્ય રીતે એ બિનાઇન ગાંઠ હોય છે, પણ ક્યારેક એ કેન્સરમાં પણ પરિણમતી હોય છે. જી અને પેશાબની અંદર એ નાના જુદા જુદા પ્રશ્નો કરવાને લીધે
દર્દીને ડૉક્ટર પાસે, યુરોલોજિસ્ટ પાસે આવવું પડતું હોય છે. જી, જેવી રીતે તમે કહ્યું કે પ્રોસ્ટેટ છે એ સામાન્ય રીતે 50 વર્ષથી ઉંમરની જે ઉપરના જે છે વ્યક્તિ એમને આ વધારે જોવા મળે છે. તો હવે એ ઉંમર તો એવી ઉંમર થઈ ગઈ કે લોકો કહેતા પણ શરમાય કે નથી કહેવું કે જનરલી ના કહી શકે. તો હવે એના પહેલાંની ઉંમરવાળા જે લોકો છે એમને કદાચ પ્રોસ્ટેટ થવાની સંભાવનાઓ છે અને નથી પણ. તો એમને કઈ ઉંમરે આના ચેકઅપ કરાવી લેવા જોઈએ? એટલે આમ યંગ જનરેશનમાં પણ પ્રોસ્ટેટના પ્રશ્નો થાય, પણ એ અલગ વિષયના પ્રશ્નો થતા હોય છે. પ્રોસ્ટેટમાં ઇન્ફેક્શન થઈ શકે, પ્રોસ્ટેટ ઉપર સોજો આવી શકે, એ બધા યુઝ્યુઅલી 30-40 વર્ષના હોય ત્યારે થતા હોય છે. જી, પણ એ કંઈક એવી ફરિયાદ હોય તો એના માટે સારવારની જરૂર હોય છે. સામાન્ય રીતે પ્રોસ્ટેટના પ્રશ્નો જેને થાય એને આમ રૂટીનલી ચેકઅપ માટે આવવાનું હોય છે. જી, પરંતુ આપણે આમ જો દર વર્ષે એક વખત જો આપણા બોડીનું ચેકઅપ કરાવતા હોય તો પેશાબની તપાસ છે, કિડનીના અમુક લોહીના રિપોર્ટ છે, અને સોનોગ્રાફી એ જો એમાં એ તપાસમાં જ આવી જતું હોય છે. તો એનાથી આપણને કિડનીના, પ્રોસ્ટેટના અને બીજા કંઈ પણ પ્રોબ્લેમ હોય તો એની ખબર પડતી હોય છે. એ જ્યારે શરીરમાં કંઈ પ્રશ્નો ન હોય એવા ત્યારે. લોકોની વાત. આ તો ઉંમરની વાત કરીએ આપણે કે 50 વર્ષની ઉંમરના ઉપરને હોય એને આ બીમારી થાય. હવે બીમારી થઈ ગઈ છે તો પ્રોસ્ટેટના લક્ષણ શું છે? સામાન્ય રીતે પ્રોસ્ટેટ ના પ્રશ્નો જેને થયા હોય એને પેશાબમાં નાના મોટા પ્રશ્નો થતા હોય છે. પેશાબનું ધીમું આવવું, પેશાબ વારંવાર જવું પડે, પેશાબમાં વાર લાગે, જોર કરવું પડે, રાત્રે વારંવાર ઉઠવું પડે, પેશાબમાં બળતરા થાય, ઊંઘ બગડે, ક્યારેક થોડોક પેશાબ કપડામાં નીકળી જાય, પેશાબમાં લોહી આવે, આવા જુદા જુદા પ્રશ્નો થતા હોય છે. મૂત્રાશય દ્વારા જે પણ વસ્તુઓ થતી હોય છે, દુખાવો થવો કે પછી મૂત્ર વિસર્જનમાં જે પણ એ લોકોને તકલીફો થતી હોય છે, બધું આમાં એ કન્સિડર બધી કરી જ શકાય. તકલીફો જુદા જુદા સ્વરૂપે જોવા મળતી હોય જી, છે. હવે પ્રોસ્ટેટમાં ઘણીવાર એવું થાય કે લોકોમાં છે ને બે વસ્તુના એમ થાય કે તફાવત જોતા હોય લોકો કે પ્રોસ્ટેટ વધી જવું અને પ્રોસ્ટેટનું કેન્સર, આ બંને એક જ વસ્તુ છે કે આમાં કોઈ તફાવત છે? ના, બંને જુદી વસ્તુ છે. પ્રોસ્ટેટમાં મોટા ભાગનાને આપણે જે જોતા હોય છે પ્રોસ્ટેટની તકલીફ એ બિનાઇન પ્રોસ્ટેટિક હાઇપરપ્લાઝિયા એટલે કે નોન કેન્સરસ પ્રોસ્ટેટનું વધવું કહેવાય. એમ જી, સામાન્ય રીતે એ પ્રોસ્ટેટ કેન્સરની હોતી નથી. કોઈને પ્રોસ્ટેટનું કેન્સર પણ થઈ શકે, તો એમાં થોડાક અલગ લક્ષણો જોવા મળતા હોય છે. અને એ જેમ ઉંમર વધે એમ પ્રોસ્ટેટ કેન્સર થવાની શક્યતાઓ પણ વધતી હોય છે. જી. હવે જેમને પણ કેન્સર થયું છે કે પ્રોસ્ટેટ વધી ગયું છે, આ લોકો માટે સારવારમાં ઓપરેશન કરવું જરૂરી છે કે શું એમની સારવાર હોય છે? ના ના, સામાન્ય રીતે શરૂઆતમાં પ્રોસ્ટેટના જે લક્ષણો હોય એમાં જો થોડું ધ્યાન આપવામાં આવે, પોતાનું લાઈફસ્ટાઈલ થોડીક બદલવામાં આવે, ખાવા પીવામાં ધ્યાન આપવામાં આવે, તો સામાન્ય નાના મોટા જો પ્રોસ્ટેટના લક્ષણો હોય એમાં ફેર પડતો હોય છે. જી, અથવા તો જરૂર લાગે તો એના માટે અત્યારે દવાઓ પણ ખૂબ જ સરસ જુદી જુદી દવાઓ અત્યારે અવેલેબલ છે, જેનાથી મોટા ભાગના લોકોને આ પ્રશ્નોમાં ખૂબ રાહત મળતી હોય છે. આજથી 20 વર્ષ પહેલાં હું વાત કરું તો મોટા ભાગનાને અમારે ઓપરેશન કરવા પડતા, પરંતુ હવે દવાથી એટલું સરસ પરિણામ મળે છે કે ઓપરેશનનો રેટ એકદમ 15-20% જ થઈ ગયો છે. હવે દરેક કેન્સરમાં લોકોને એવું હોય કે સ્ટેજ આવતા હોય છે, તો પ્રોસ્ટેટના કેન્સરમાં એવા કોઈ સ્ટેજ હોય છે અને એમાંથી રિકવર થવાના કોઈ ચાન્સીસ ખરા? પ્રોસ્ટેટમાં પણ સેમ જે બીજા બધામાં 1-4 સ્ટેજ હોય છે એમ પ્રોસ્ટેટમાં પણ 1-4 સ્ટેજ હોય છે. અને ખાસ કરીને પ્રોસ્ટેટમાં જો આપણે એને બીજા કેન્સરની જેમ જ જો શરૂઆતમાં એનું નિદાન કરેલું હોય તો 100% મટાડી શકાય છે.
અને એની સારવાર સરસ રીતે થઈ શકે છે. પ્રોસ્ટેટ એ બહુ ધીમી ગતિએ વધતું કેન્સર છે. જી એટલે આમ બીજા કેન્સરોની જેમ એમાં આમ તાત્કાલિક એ કોઈ ઇમરજન્સી ઊભી થતી નથી. તો એ વહેલું નિદાન કર્યું હોય તો ખૂબ જ સારો ફાયદો થતો હોય છે. તમે કહ્યું કે ધીમી ગતિએ થતું કેન્સર છે, તો આમાં કોઈને કદાચ થાય તો કેટલા સમયે ખબર પડે? એમ 1 વર્ષ, 2 વર્ષ? આમ સામાન્ય રીતે કોઈને પ્રોસ્ટેટનું કેન્સર થાય તો એના સિમ્ટમ્સ ઘણીવાર બહુ મોડા ખબર પડતી જી હોય છે. એટલે ક્યારેક તો અમારી પાસે પેશન્ટો લાસ્ટ સ્ટેજમાં જ આવતા હોય છે. અને સામાન્ય રીતે આપણે ત્યાં દર્દીઓ લાસ્ટ સ્ટેજમાં આવનારાની સંખ્યા વધારે છે, પરંતુ હવે પ્રોસ્ટેટ અંગેની અવેરનેસ વધી છે. લોકો સોશિયલ મીડિયા અને એ બધું જોતા થયા છે, તો એની અમુક લોકો જલ્દી પણ આવતા થયા છે. સર, તમે સોશિયલ મીડિયા પર વિડીયોઝ જોતા હશો તમારા ડૉક્ટર રિલેટેડ ઘણી બધી વિગતોના. તો તમને ક્યારેય એવું લાગ્યું છે કે સોશિયલ મીડિયામાં પ્રોસ્ટેટ બાબતે હોય કે પથરી બાબતે હોય કે દર્દીઓને કોઈ એવી વધારે જ એવી વાતો થઈ ગઈ છે કે જે હકીકતમાં છે જ નહીં, એમ અફવાઓ મળતી હોય કે ખોટી માહિતી મળતી હોય કે જેમને જ્ઞાન જ નથી છતાં પણ વિડીયો બનાવતા થઈ ગયા છે? આવું ક્યારે તમારી સામે આવ્યું? ના, ઘણીવાર જોવા મળે છે. સોશિયલ મીડિયા જેટલું સારું છે એટલા પ્રશ્નો કરનારું પણ છે. આપણે શું જોવું જોઈએ, શું ના જોવું જોઈએ, એની જો સમજ નહીં હોય તો તમે કીધું એમ ખોટી માહિતી મગજમાં ભેગી કરીને ખોટા ટેન્શન અને સ્ટ્રેસ પણ આપણે ઊભા કરી શકીએ. અને આપણી પોતાની જાતને પ્રશ્નો ઊભા કરી શકીએ. જી પ્રોસ્ટેટની વાત કર્યા પછી બીજો તરત જ પ્રશ્ન કોઈ મગજમાં આવતો હોય ને, તો એ પોતાની અંગત જીવન એક સેક્સ્યુઅલ લાઈફ માટે હોય કે લોકો એને પણ એવી રીતે જોતા હોય છે કે ભાઈ સારી જીવન દરમિયાન લાઈફ જે તો વધારે સારું પડે. પણ અત્યારે લોકોમાં સેક્સ્યુઅલ લાઈફને લઈને સેક્સ્યુઅલ બીમારીઓ થોડીક વધી રહી છે, તો એમાં એવી કઈ કઈ બીમારીઓ છે? સામાન્ય રીતે સેક્સને લગતા પ્રશ્નો, તમારી વાત સાચી છે, અત્યારે આમ સામાન્ય રીતે વધારે જોવા મળે છે. એનું કારણ છે અત્યારના યુગમાં સ્ટ્રેસનું પ્રમાણ સૌને વધારે છે. જી કોઈને કામનું, કોઈને બીજું ઘરનું, અને ઘણા બધા સ્ટ્રેસના પ્રશ્નો છે. અને સેક્સ અને સ્ટ્રેસ એ સીધા એકબીજા સાથે સંકળાયેલા છે. જી બીજું, દરેકને સમયનો અભાવ છે, ડિસિપ્લિન લાઈફ જીવતા નથી હોતા, જુદા જુદા વ્યસનોનું પ્રમાણ પણ વધ્યું છે. તો એને લીધે એ ખાસ કરીને યુવાન વર્ગમાં સેક્સનું પ્રમાણ પહેલાં કરતાં તો ચોક્કસ વધ્યું છે. જી એટલે લોકોની લાઈફ વધારે સ્ટ્રેસફુલ થઈ ગઈ છે. 100%. જી યુવાનો છે એમને ક્યાંક ને ક્યાંક એવું લાગતું હોય કે કમાવાની દોડ છે, કાંઈક કાંઈક નવું કરવું છે, અને એમાં પોતાની અંગત લાઈફને પણ ક્યાંક ને ક્યાંક એવું કરતા હોય છે. હવે પ્રશ્નમાં એક એવું છે કે તમારી પાસે અત્યાર સુધીમાં કેટલા ઇરેક્ટાઇલ ડિસફંક્શન્સથી પીડાતા દર્દીઓ આવેલા છે? સામાન્ય રીતે રોજ 8 થી 10 એવા દર્દીઓ હું જોઉં છું રોજે? રોજના. હા. અને એ મોટા ભાગનાને કંઈક ને કંઈક ઇરેક્ટાઇલ ડિસફંક્શનને જુદા જુદા પ્રશ્નોને લઈને આવતા હોય છે. અને ખાસ કરીને મોટા ભાગના યુવા વર્ગના હોય છે. એ મેં તમને કીધું એમ ખાસ સ્ટ્રેસને લીધે આ જોવા વધારે મળતું હોય છે. અને આમ થોડો અત્યારે આપણી જે મેરેજની એજ આપણે મોટાભાગનામાં થોડી વધી છે. જી અને એના પણ પ્રશ્નો થતા હોય છે. એટલે ખૂબ લોકો આવતા હોય છે. તો તમારા મત અનુસાર આ તો ઘણા પહેલાંથી આપણા જે વડવાઓ છે એમ કહેતા એક ઉંમર હોય છે લગ્ન કરવાની, ત્યારે થઈ જાય તો સારું. તો અત્યારે લગ્ન કરવાની જે ઉંમર છે અત્યારની લાઈફસ્ટાઈલ પ્રમાણે કઈ છે? આમ લગ્ન માટેની બેસ્ટ ઉંમર 22 થી 26 વર્ષ વચ્ચેની છે. પરંતુ અત્યારનો જે બધાને એ ભણવાનો સમય, જવાબદારી લેવાનો ડર. જવાબદારી લેવાનો સમય, નોકરી મેળવવાનો જી સમય, એ થોડો એક્સટેન્ડ થઈ ગયો છે. જી તો એના પણ પ્રશ્નો છે.
તો બંનેનું કોમ્બિનેશન કરીને જે વસ્તુ સારી થતી હોય એ કરવી જોઈએ. એટલે આમ જેવી રીતે ટેકનોલોજી આવતી જાય છે, લોકો સમજતા થઈ જાય છે, ભણતર આવતું જાય છે અને પોતાની લાઈફને એક સારી રીતે જીવવાની એક ચાહ આવતી જાય છે. હવે આ બધી જ વસ્તુઓમાં ક્યાંક ને ક્યાંક લગ્નમાં જે ગેપ આવ્યો છે કે પહેલાં 20, 21, 22 વર્ષે જ્યાં લગ્ન થઈ જતા, હવે એ 30, 31, 32 વર્ષે થવા માંડ્યા છે કે 28 વર્ષથી લઈને થવા માંડ્યા છે. તો આમાં ઘણીવાર એવું કહે કે મહિલાઓમાં એમ કે ફર્ટિલિટીનો ઇશ્યુ, ઇન્ફર્ટિલિટીનો ઇશ્યુ આવે, પણ પુરુષોમાં પણ આ વધ્યો છે. તો એનું કારણ શું છે? એ ખાસ કરીને એ સેમ ઉંમર વધવાને લીધે એ ફર્ટિલિટીના પ્રશ્નો વધી શકે છે. સાથે સાથે સ્ટ્રેસના આપણે જે વાત થઈ એ ઇન્ફર્ટિલિટી માટે પણ જવાબદાર છે. એ સાથે જુદા જુદા વ્યસનો અને આપણું ખાનપાન, ફાસ્ટ ફૂડનું પ્રમાણ બધામાં વધતું જાય છે, તો એ પણ ક્યાંક ને ક્યાંક ઇન્ફર્ટિલિટી માટે જવાબદાર જી. છે. જે તમે વ્યસન બોલ્યા ને ત્યાંથી મને આવ્યું કે વધારે પડતા ગુજરાત અને આપણા રાજકોટના જે યુવાનો છે કે ભાઈઓ કે કોઈ પણ, એમાં હું બધાને ગણી લઉં છું. એવું નહીં કે એમાં બહેનો પણ અત્યારે આવી જાય છે કે સ્મોકિંગ હવે એમના માટે એક લાઈફસ્ટાઈલનો એક હિસ્સો થઈ ગયો છે કે સ્મોકિંગ કરવું ગમે. હવે આ સ્મોકિંગ એમની હેબિટના લીધે એમની સેક્સ લાઈફમાં કે ફર્ટિલિટીમાં ક્યાંય પણ એવા ઇશ્યુ આવે છે? 100% આવી શકે. સ્મોકિંગ, ટોબેકો ચ્યુઇંગ, પાન મસાલા, માવો તમાકુ, તમે બોલવાનું ના ભૂલી શકો. માવો જી. અને આલ્કોહોલ, જી. આ બધી જ વસ્તુઓ સેક્સ્યુઅલ લાઈફ ઉપર અફેક્ટ કરે છે, ફર્ટિલિટી ઉપર પણ અસર કરે છે અને એને લીધે પ્રશ્નો પણ ઘણા થતા હોય છે. હવે આટલી બધી વાત કરીએ એમાં જે મેં તમને પૂછ્યું હતું કે ઇરેક્ટાઇલ ઇન્ફંક્શન જે છે, ડિસફંક્શન, એ ઇરેક્ટાઇલ ડિસફંક્શન એટલે શું? ઇરેક્ટાઇલ ડિસફંક્શન એટલે જે સેક્સ્યુઅલ લાઈફમાં જે પેનિસનું જે સંતોષ મળવો જોઈએ, જે પણ માણસને સેક્સ લાઈફમાં એ પૂરેપૂરો ન મળે એને આપણે ઇરેક્ટાઇલ ડિસફંક્શન કહેતા હોઈએ છીએ. એ જુદા જુદા એમાં પ્રશ્નો થઈ શકે. જી. કોઈને ઇન્દ્રિય છે એ એનું ઉત્થાન બરોબર ન થતું હોય, અથવા તો કોઈને ઉત્થાન બરોબર થતું હોય તો એને ઓર્ગેનિઝમ આવે એ પહેલાં એને વીર્યનું સ્ખલન થઈ જાય, તો એવા બધા પ્રશ્નો આમાં હોઈ શકે. તો આ વાત તો બંને માટે સરખી કહેવાતી હશે, પુરુષો માટે અને મહિલાઓ માટે. જી. બંનેમાં એ જોવા મળે. જી. હવે ઘણા લોકોને આવી તકલીફ હોય છે. હવે મેં તમને પહેલાં જ કહ્યું કે ગુપ્તાંગના રોગો એવા છે ને કે સામાન્ય રીતે લોકો ચર્ચા કરવાથી હજી બીવે છે અને આ તો એટલી અંગત વાત થઈ ગઈ કે એમના માટે માનની વાત આવી ગઈ કે ભાઈ આ તો કેવી રીતે હું કોઈને કહી શકું. ત્યારે આવી વસ્તુઓના બીમારી જે છે ઇરેક્ટાઇલ ડિસફંક્શન, એના ઈલાજ માટે તેને ઓપરેશન કરવું જોઈએ કે દવાથી ઈલાજ થઈ જાય છે કે કેવી રીતે એની સારવાર કરવી જોઈએ? ના, ખાસ કરીને આવા જે દર્દીઓ હોય એને શાંતિથી એની સાથે વાતચીત, હિસ્ટ્રી, એને શું પ્રશ્નો છે, કયા બધા ઇસ્યુ એના પોતાના છે, એની પૂરી સમજણ લઈને ત્યારબાદ જરૂરી જુદી જુદી એની તકલીફ પ્રમાણે તપાસ કરવી પડે અને ઘણી બધી સારવારો એને એના કાઉન્સેલિંગ કરીને દવાઓથી આપણે મટાડી શકતા હોય છે. ઓપરેશનની બહુ ઓછી જરૂરિયાત હોતી હોય જી. છે. એટલે જે રીતે તમે વાત કરો છો ત્યારે ઘણા બધા લોકો જે આ પોડકાસ્ટ જોઈ રહ્યા છે, ડૉક્ટર જીતેન્દ્ર અમલાણી સાથે આપણે જે વાત કરી રહ્યા છીએ, હું ખાસ એવું કહેવા માંગીશ કે અત્યારે ઘણા બધા એવા કપલ છે જે લોકોને આવી વાત કરવામાં શરમ આવતી હોય છે, પણ ખરેખર એ તમારા જીવનમાં ઘણી બધી વાતમાં ઇફેક્ટ કરતું હોય છે, અસર કરતું હોય છે. તો ચોક્કસથી કોઈ સારા ડૉક્ટરની અચૂકથી એમની સલાહ લો અને આની સારવાર કરાવો. અને અત્યારે જેટલી પણ આપણે વાત કરી રહ્યા છીએ એમાં ખાસ તમે કહ્યું કે પાણી એ છે ને આપણા શરીરમાં બહુ મોટો ભાગ ભજવે છે અને જ્યારે પેશાબમાં ઘણી વખત બળતરા થવી, એના માટે મોટું કારણ શું પાણી ઓછું પીવું એ છે કે બીજું કોઈ બીજું કારણ હોઈ શકે? એક કારણ પાણું ઓછું પીવાનું પણ હોઈ શકે અને ઘણાને પેશાબમાં જો ઇન્ફેક્શન હોય તો પણ બળતરા થાય, કે પથરીની તકલીફ થઈ હોય તો પણ પેશાબમાં બળતરા થાય અને કંઈ પણ યુરિનરી ટ્રેકમાં
સોજો આવ્યો હોય, પ્રોસ્ટેટમાં સોજો આવ્યો હોય, પેશાબની કોથળીમાં કંઈ પ્રશ્ન હોય તો પણ પેશાબમાં બળતરા જોવા જી. મળતી હોય પણ છે. ઘણા લોકો એવા હોય છે સર કે જેમને વારંવાર પેશાબમાં ઇન્ફેક્શન થવાની તકલીફો રહેતી હોય છે. બધી જ વસ્તુઓનું ધ્યાન રાખે છે, પાણી પીવે છે, બીજું ખાણીપીણીમાં ધ્યાન રાખે છે. ખબર પડી ગઈ છે કે શરીર ક્યાં ક્યાં શું રિએક્શન આપે છે. છતાં પણ એમને વારંવાર પેશાબમાં ઇન્ફેક્શન થતા જ રહે છે. એનું કારણ શું હોઈ શકે? સામાન્ય રીતે મહિલાઓમાં પેશાબમાં ઇન્ફેક્શનનું પ્રમાણ પુરુષ કરતાં વધારે જોવા જી, મળતું ઉનવા હોય એમાં છે. ખાસ એક હા. જોવા મળે છે. તો એનું કારણ, મહત્વનું કારણ છે મહિલાઓની પેશાબની નળી છે એ શોર્ટ હોય છે. જી, અને એને લીધે અને પેશાબનો માર્ગ અને યોની માર્ગ છે એ નજીક હોય છે. જી, એને લીધે ઇન્ફેક્શનનું પ્રમાણ પુરુષ કરતાં વધારે જોવા મળતું હોય છે. જી, બિલકુલ. પ્રોસ્ટેટને લઈને આપણે ઘણી બધી ચર્ચાઓ કરી સર. હવે પ્રોસ્ટેટમાં ઘણી વખત કેવું બને કે સારવાર કેટલા પ્રકારની છે, શું છે, કોની પાસે જાવું, અને હવે એમાં તો રોબોટિક લેવલે પણ એક સુવિધા આવી ગઈ છે સારવાર માટે. તો આ એક વિસ્તારથી આપણે વાત કરો. પ્રોસ્ટેટમાં આપણે વાત થઈ એ પ્રમાણે હવે પ્રોસ્ટેટની દવાઓ એટલી સરસ આવી છે કે મોટાભાગના લોકોને પ્રોસ્ટેટની અંદર ઓપરેશનની જરૂર નથી રહેતી. જી, જેને જરૂર હોય છે એના માટે હવે બહુ આધુનિક સારવારો આવેલી છે. કોઈ પણ કાપકૂપ વગર, ટાંકા વગર, દૂરબીનથી આ સારવાર થઈ શકે છે. પ્રોસ્ટેટ માટે લેઝરથી પણ ઓપરેશન થઈ શકે છે. જુદા જુદા જાતના લેઝર આવેલા છે. એને લીધે કોઈને હાર્ટની કંઈ દવાઓ ચાલતી હોય તો પણ એ દવાઓ ચાલુ રાખીને લેઝર દ્વારા આપણે હવે ઓપરેશન કરી શકીએ છીએ. દવાઓ જી, બંધ કરવાની જરૂર પડતી નથી. અને પ્રોસ્ટેટના કેન્સરની અંદર રોબોટિક સર્જરી આવવાને લીધે આ ઓપરેશનો પછીના પ્રશ્નો ખૂબ જ ઓછા થઈ ગયા છે અને બહુ જ ઝડપથી દર્દી પોતાના કામમાં પાછો લાગી જતો હોય છે. જી. અને પેલું રોબોટિકવાળી વાત હતી, લોકોના મગજમાં એમ થાય કે મશીનરી આવી ગઈ છે હવે તો, કે તમારી સામે ડૉક્ટરને હવે મશીનો હોય છે. એનાથી લોકો બી જાય છે. તો એ કેવી રીતે હોય છે એમ? તો રોબોટિક્સમાં બધા આખું ઓપરેશન રોબોટિક્સે કરવાનું નથી હોતું. જી, રોબોટિક્સ એના સાધનો છે એ સર્જને પોતે એને હેન્ડલ કરવાના હોય છે. આપણી હાથની અમુક મર્યાદા હોય છે કે આપણો હાથ છે એ અમુક ડિગ્રી સુધી જ આપણે વળી શકીએ, અમુક કામ કરી શકીએ. જી, જ્યારે રોબોટિક આર્મને લીધે આપણે 360 ડિગ્રી આપણો અંદરના સાધનો ફેરવી શકીએ. એટલે પેટની અંદર રોબોટના સાધનો નાખીને જે કામ કરીએ એને લીધે સરળતા ખૂબ થાય. એટલે એમાં યુરોલોજીની અંદર તો પ્રોસ્ટેટ અને કિડનીના અમુક ઓપરેશનોમાં તો એટલી સરળતા વધી ગઈ છે કે પ્રોસ્ટેટના મોટા જે આ કેન્સરના ઓપરેશનો છે પણ બહુ જ સરળતાથી આ રોબોટિક્સ વગેરે કરી શકાય છે. જી. યુરોકેરમાં ઓલરેડી આવા રોબોટિક ઓપરેશન થઈ ચૂક્યા છે. સૌરાષ્ટ્ર અને કચ્છ માટે આનંદની વાત છે કે યુરોલોજી અને કિડનીની સારવારના ક્ષેત્રે વિશ્વની સૌથી આધુનિક સર્જિકલ રોબોટ ટેકનોલોજી હવે આપણા યુરોકેર હોસ્પિટલમાં ઉપલબ્ધ થઈ ગઈ છે. એ માટે અમારા તમામ યુરોલોજીસ્ટ ડોક્ટરોએ જરૂરી ટ્રેનિંગ લઈને બધી તૈયારી કરી લીધી છે. આ સર્જિકલ રોબોટ્સ વડે આ હોસ્પિટલમાં ઓપરેશનો શરૂ કરી દીધા છે. તમને લાગે છે કે અત્યારે મને ઘણીવાર એવું જોવા મળે કે જ્યારે તમે મોબાઈલનો ઉપયોગ કરો કે પિઝા માટે ઓવનનો ઉપયોગ કરો, મશીનરી કોઈ પણ વસ્તુનો ઉપયોગ કરો, લોકો સામાન્ય રીતે એમાં માની લે કે ભાઈ આ તો મશીન છે, ચાલશે. પણ જ્યારે પોતાના શરીરમાં કોઈ મશીન રોબોટિક વસ્તુ આવીને ઓપરેશન કરે તો લોકો ઝડપથી એટલો વિશ્વાસ કરશે? ના, 100% મશીનને લીધે આપણું કામ કરવાનું પ્રિસિઝન વધી જાય જી, અને એને લીધે જે પરિણામ છે એની ઉપર પણ અસર પડતી હોય છે. અને જે ઓપરેશનોમાં અમે પહોંચી નથી શકતા
એ કામ પણ આ રોબોટિક આર્મ અને રોબોટિક સાધનો વડે કરી શકાય તો ચોક્કસ એને લીધે ઘણા અમારા યુરોલોજીના ઓપરેશનોમાં અમે બહુ જ સારું રિઝલ્ટ આપી શકીએ. આ મશીનરી ક્યાં બને છે? આ મશીનરી સામાન્ય રીતે પહેલાં અમેરિકામાં જ બનતી હતી, પરંતુ હવે આપણા ભારતીય વૈજ્ઞાનિકોએ પણ આ રોબોટ ને બનાવ્યો છે અને સૌથી પહેલું ઇન્ડિયન રોબોટ એ અત્યારે લગભગ 50થી વધુ જગ્યાએ આ ઇન્ડિયન રોબોટ અવેલેબલ છે. જી. એટલે એમાંનું જ એક રોબોટ એ મંત્રા કંપનીનું આપણે ત્યાં છે. વાહ! અને જેવી રીતે આપણે વાત કરી રહ્યા છે કે તમે તો વિદેશમાં પણ એટલા રહ્યા છો અને ઘણા બધા રિસર્ચ પેપર બહાર પાડ્યા છે. તો વિદેશમાં એવી કઈ સર્જરીઓ માટે રોબોટિક સર્જરી થાય છે? હવે રોબોટિક દરેક સર્જરીઓ થતી હોય છે. એ યુરોલોજીને લગતી હોય કે ગેસ્ટ્રોએન્ટ્રોલોજીને લગતી હોય, બીજા કેન્સરને લગતી હોય, હાર્ટ સર્જરીઓમાં પણ હવે રોબોટનો ઉપયોગ થાય છે. ન્યુરો સર્જરી, બ્રેઇન સર્જરીમાં પણ રોબોટનો ઉપયોગ થાય છે એમ. જી. એટલે સામાન્ય રીતે હવે એ આપણે જાણીએ છીએ કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો પણ ઉપયોગ થવાને લીધે આ બધામાં આપણી સ્કિલમાં સુધારો થાય છે અને રોબોટ્સનો ખાસ કરીને ઉપયોગ એ આપણી સ્કિલ જે ભગવાને આપણને આપેલી છે એમાં વધુ મદદરૂપ થવામાં એનો ઉપયોગ થાય છે. અને હમણાં જ મેં એક તો આર્ટિકલ એલન મસ્કનો હું જોતો હતો, તો એનું કહેવું છે કે ભવિષ્યમાં સર્જનોને પણ કદાચ રોબોટ રિપ્લેસ કરી દે એ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના ઉપયોગથી એવું પણ ભવિષ્યમાં આવી શકે. આવી શકે. અને તમે જે સ્કિલ વાત કરી કે સ્કિલ છે એ પણ વધી ગઈ છે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના આવવાથી. તો તમારી સ્પેશિયાલિટીની આપણે વાત કરીએ કે તમારી સ્પેશિયાલિટીમાં અત્યાર સુધી તમારી સામે કેવા કેન્સર્સ આવ્યા છે? સામાન્ય રીતે યુરોલોજીમાં પ્રોસ્ટેટના કેન્સર, કિડનીના કેન્સર, પેશાબની કોથળીના કેન્સર, ટેસ્ટિસના કેન્સર અને એડ્રિનલ ગ્લેન્ડ જે કિડનીની બાજુમાં આવેલી હોય છે એના કેન્સર, એ સામાન્ય રીતે યુરોલોજીમાં આટલા કેન્સરો, પેનિસનું કેન્સર, એટલા કેન્સરોનું સામાન્ય રીતે જોવા મળતા હોય છે. જી. હવે આ જે બધા જ કેન્સર છે એમાં થવાના કારણ શું? હવે એની સારવાર કયા તકે થઈ શકે? બધા જ કેન્સરોના કારણો અલગ અલગ હોય છે. સામાન્ય રીતે જો આ બધા કેન્સરમાં એક મહત્ત્વની વસ્તુ છે કે જો એનું નિદાન જો વહેલું કરવામાં આવે તો આપણે બધી જ મટાડી શકાય છે, એના પ્રશ્નોમાંથી આપણે નીકળી શકીએ છીએ. એટલે ખાસ કરીને મારી તો શ્રોતા મિત્રોને એ સલાહ છે કે આવા કોઈ પણ પેશાબને લગતા પ્રશ્નો થાય કે કંઈ પણ તકલીફ થાય તો નજીકના યુરોલોજિસ્ટને આપણે મળવું જોઈએ અને આપણી નિદાન જલ્દી કરાવવું જોઈએ. બિલકુલ. અને જેટલી પણ આપણે વાતો કરીએ છીએ બધા લોકો સાંભળે છે કે ભાઈ બેન બોલે છે ને સર જવાબ આપે છે. પણ બધી વસ્તુમાં ક્યારેક કેવું હોય કે લોકોને આમ સાંભળવાની મજા આવે. પણ જ્યારે એને મનની છૂટી વાત સામે મૂકવાની વાત આવે ત્યારે એમ થાય કે ભાઈ આ તો બરાબર કહે છે. કાંઈ પણ કેન્સર થાય કે કાંઈ પણ થાય, લોકો છે ને પરેજી પાડવાનું ભૂલી ગયા છે હવે. એને મજા આવે છે, જે પણ હાથમાં આવે ખાઈ લેવું છે, જ્યાં પણ આવે ત્યાં ફરી લેવું છે. પણ અમુક વસ્તુ એવી છે કે જે સાવ ભૂલી જ ગયા છે કે ભાઈ થાશે, જોયું જશે. લોકો થોડાક છે ને આમ સ્વાર્થી તો નહીં કહું પણ આમ બેફિકર થઈ ગયા છે. તો આવા લોકોને તમે જણાવો કે શું પરેજી પાડવી જોઈએ એમ સામાન્ય જીવનમાં? સામાન્ય જીવનમાં આપણે જ્યાં સુધી બને ત્યાં સુધી આપણા ઘરનો ખોરાક ખાવો જોઈએ. ફાસ્ટ ફૂડ જેટલું ઓછું લેવાય, કારણ કે ફાસ્ટ ફૂડમાં વપરાતા કેમિકલ્સ, ફાસ્ટ ફૂડમાં વપરાતી વસ્તુઓ અને એમાં જે ઓઇલ વપરાય છે એને લીધે એ કેન્સરોજનક ઘણા હોય છે.
જી તો એનાથી આપણે દૂર રહેવું જોઈએ. આપણે ડે ટુ ડે લાઈફમાં પાણીનું પ્રમાણ થોડુંક વધારે રાખવું જોઈએ અને સામાન્ય રીતે આપણે સાદા ખોરાકનું સેવન વધારે કરવું જોઈએ, એ જરૂરી છે. જી આપણે આ જેટલી પણ લીલા વાત કરી લીલા જી શાકભાજી વધુ ખાવા જોઈએ, ફળ ફ્રૂટ વધારે ખાવા જોઈએ, જી આટલું કરવું જોઈએ. આટલું કરવું જોઈએ. આપણે આ જેટલી પણ વાતો કરીએ છીએ એમાં સૌથી વધારે જે જોવાવાળો વર્ગ હશે એ આપણા રાજકોટનો હશે. તો જો રાજકોટની વસ્તી પ્રમાણે આપણે વાત કરીએ તો રાજકોટમાં લોકોમાં એ જ્ઞાન સમજણ આવી છે કે ગુપ્તાંગના જેટલા પણ રોગો છે એના વિશે વાત કરે, કે હજુ પણ રાજકોટના લોકો એવા છે કે ભાઈ આના વિશે ન બોલાય? ના ના, હવે આમ આપણે પેલા વાત થઈ એમ ઘણીવાર ઘણા લોકોને સંકોચ થતો હોય, પરંતુ જ્યારે અમારી પાસે આવતા હોય છે ત્યારે અમારે એ પૂછીએ ત્યારે ખુલીને વાત તો કરતા જ હોય છે. એટલે રાજકોટના લોકો પણ થોડાક બોલ્ડ થઈ ગયા છે વાત કરવામાં. હા હા, ના ના, વાંધો નથી એમ. જી. હવે નોર્મલ વ્યક્તિ છે એમને બોડી સ્ક્રીનિંગ કરાવવું પડતું હોય છે આ બધી વસ્તુને લીધે. કઈ ઉંમરે કરાવવું જોઈએ? સામાન્ય રીતે 50 વર્ષથી ઉપરની ઉંમરના કોઈ પણ હોય એણે નિયમિત પોતાનું ચેકઅપ કરાવવું જોઈએ. કંઈ પેશાબને લગતા પ્રશ્નો હોય તો એ અંગેની તપાસ કરાવવી જોઈએ. અને આમ સામાન્ય રીતે પ્રોસ્ટેટ સ્પેસિફિક એન્ટિજન, એટલે ખાસ કરીને આપણે વાત થઈ એ પ્રમાણે પ્રોસ્ટેટ નું કેન્સર છે કે નહીં, એના માટે એ કરાવવાથી પણ એ જલ્દી આપણું નિદાન થઈ શકે, જી. એવું પણ થઈ શકતું હોય છે. અત્યાર સુધી આપણે જેટલી પણ વાત કરી, પ્રોસ્ટેટની વાત કરી, જે કપલ હોય છે એમના અંગત જીવનમાં જે સેક્સ્યુઅલ લાઈફ હોય છે એની વાત કરી, પણ અત્યારે એક મોટો પ્રશ્ન છે એવો આવે કે જે આપણા ભારતનું કે આપણા રાષ્ટ્રનું જે ભવિષ્ય છે, બાળકો. હવે એમનું પણ રહેણી કહેણી, જેમ કે જન્મથી જ થોડાક મોટા થાય 1-2 વર્ષના તરત એમના હાથમાં ફોન હોય, ખાવા પીવાની જીદ, કે ઘરમાં ધ્યાન ના રખાતું હોય, એવી બધી ઘણા કારણોના લીધે નાના બાળકોને પણ અત્યારે ગુપ્તાંગના જે રોગ છે, પેશાબમાં બળતરા થવી, લોહી નીકળવું, આવા ઘણા બધા પ્રશ્નો સામે આવે છે. તો એના માટે થઈને એવા કેવા કિસ્સાઓ છે કે જે જવાબદાર છે? આમ સામાન્ય રીતે બાળકોમાં જે પેશાબના લગતા જે રોગ છે, ઘણા બાળકોને જન્મથી જ તકલીફો હોય છે. જી જન્મથી જ આમ માતાના પેટમાં હોય ત્યારે પણ પ્રશ્નો થતા હોય તો ત્યાંથી પણ સોનોગ્રાફીને લીધે નિદાન થઈ શકે છે. જી અને જન્મે ત્યારે આપણે જો પહેલેથી આપણને ખબર હોય તો એની વધારે સારી સારવાર થઈ શકે. સામાન્ય રીતે આપણે જે તમે પૂછ્યું એમ એ પ્રમાણે જો જે ગુપ્તાંગના છે પ્રશ્નો, તો હાઇપોસ્પોડિયાસ એટલે કે પેશાબની જે પેશાબ કરવાનું જે છિદ્ર છે એ નોર્મલ જગ્યાએ ન હોય અને નીચેના ભાગમાં કે બીજી જગ્યાએ હોય, ઇન્દ્રી વાંકી હોય, અથવા તો ગોળી જે છે એ નીચે ના ઉતરેલી હોય, તો એવા સામાન્ય રીતે જન્મજાત પ્રશ્નો બાળકોમાં જોવા મળતા હોય છે. જી અમારી સાથે યુરોકેર હોસ્પિટલમાં ખાસ બાળકોના યુરોલોજીને લગતા પ્રશ્નોના ડૉક્ટર ધ્રુતિબેન અમલાણી ડૉક્ટર ધ્રુતિબેન કલસરિયા અમલાણી એ પણ અમારી સાથે છે. એમણે પીડિયાટ્રિક યુરોલોજીમાં ખૂબ કામ કર્યું છે અને એ પીડિયાટ્રિક યુરોલોજીમાં અહીંયા પણ સૌરાષ્ટ્ર કચ્છમાં ખૂબ જ સારું કામ કરી રહ્યા છે અમારી સાથે. અત્યારે હાલ જેવી રીતે તમે વાત કર્યું કે બાળકોમાં પણ એવા ઘણા બધા કિસ્સાઓ આવતા હોય છે, તો અત્યારે બાળકોનું જીવન અને લાઈફસ્ટાઈલ પહેલાં કરતાં ઘણી અલગ છે. ખાવા પીવાનું અલગ છે. અત્યારે નાનપણથી જ એને બધી સુવિધાઓ મળી જતી હોય છે. ત્યારે તમારી પાસે એવા કોઈ કિસ્સા આવે છે કે ડૉક્ટર ધ્રુતિ પાસે એવા કોઈ કિસ્સા આવે છે કે જે બહુ આમ અનયુઝ્યુઅલ હોય, કે નાના બાળકોને પણ આવી તકલીફો થાય છે, એમ પેશાબમાં બળતરા થવીને બીજી કોઈ પણ? ના, આમ પહેલાં યુરોલોજી પીડિયાટ્રિક એટલે ખાસ કરીને બાળકોના લગતા રોગના નિદાન અને એની સારવાર એ પહેલાં તો હું જ કરતો,
પરંતુ ધ્રુતિબેનના આવ્યા પછી ધ્રુતિબેન અમારા કરતાં પણ સારું બાળકોના યુરોલોજીના પ્રશ્નો અંગે એ કામ કરે છે. તો એ ઘણીવાર વાત કરતા હોય કે બાળકોમાં ફાસ્ટ ફૂડને લીધે કોન્સ્ટિપેશનનું પ્રમાણ ખૂબ જોવા મળે, અને આ કોન્સ્ટિપેશનના પ્રશ્નોને લીધે પેશાબના પ્રશ્નો આપણે ત્યાં વધારે જોવા મળે છે. જી તો ખાસ બાળકોમાં એ જો ફાસ્ટ ફૂડનું પ્રમાણ ઘટાડવામાં આવે, ઘરનો ખોરાક આપવાનું ધ્યાન વધારવામાં આવે, તો ઘણા બધા બાળકોના જે પેશાબના પ્રશ્નો છે એ ઓછા થઈ શકે. બિલકુલ. બાળકોમાં પથરીના પ્રશ્નો રહેતા હોય છે? હા, બાળકોમાં પણ પથરીના પ્રશ્નો રહેતા હોય છે. ઘણા બાળકો અમારી પાસે પથરી લઈને આવતા હોય છે. બાળકોમાં પણ પેશાબની નળીમાં, કિડનીમાં, પેશાબની કોથળીમાં પથરી થતી હોય છે. અને અમારે યુરોકેરમાં અમારી પાસે બાળકોના પણ ઓપરેશનો અમે એકદમ સરળતાથી કરી શકીએ, અને બીજે દિવસે અમે દરેક દર્દીને ઓપરેશન કરીને ઘરે મોકલી શકીએ એવા સાધનો ઉપલબ્ધ છે. જી. અને બાળકોને ઘણી વખત એવું થતું હોય કે બાળકોને એક ડર હોય કે ભાઈ દવાખાને જવાનું થશે તો મમ્મી પણ ડરાવતી હોય ઘરે કે જો તને ઇન્જેક્શન મારી દેશે હો. તો અહીંયા આવીને જે બાળકો હોય છે એને ઘણી વખત આવા પથરીના પ્રશ્નો થતા હોય છે, ત્યારે નાનપણથી જ પથરીના પ્રશ્નને લઈને, એ બીમારીને લઈને ભવિષ્યમાં એમના શરીરમાં કોઈ પણ સારવાર કરવી પડે કે કોઈ પણ બીમારી થવાના કોઈ પણ એવા ચાન્સીસ ખરા? સામાન્ય રીતે જો બાળક નું એ પથરીનું કે કોઈ પણ રોગનું નિદાન જો વહેલું થયેલું હોય અને જો પ્રોપર સારવાર સમયસર કરેલી હોય તો શરીરમાં કોઈ ખામી રહેતી નથી, કોઈ જી પ્રશ્નો રહેતા નથી. પરંતુ જો ડિલે થયું હોય, મોડું થયું હોય, તો કિડનીના પ્રશ્નો, બીજા પ્રશ્નો થઈ શકે છે. જી. અને બાળકોને પણ ઘણી વખત એવું થતું હોય છે કે પેશાબમાં બળતરા થવાના પ્રશ્નો હોય છે કે એવા ઘણી બધી વસ્તુઓનો ઈલાજ શું, આનું સારવાર શું છે અને એને શું વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ? એટલે ખાસ કરીને જે મોટા લોકો માટે જે મહત્ત્વનું છે એ જ બાળકો માટે પણ મહત્ત્વનું છે કે પાણીનું પ્રમાણ થોડુંક વધારવું પડે, ખોરાકમાં ધ્યાન રાખવું પડે, અને ખાસ કરીને બાળકોની સારવાર આપણે વહેલી કરાવીએ, નિદાન વહેલું કરાવીએ. અને ખાસ બાળકોમાં જે પથરી થતી હોય એની અમે બાળકોના પથરી માટે વધારે તપાસ કરતા હોય છીએ, એનું મેટાબોલિક ઇવેલ્યુએશન પણ કરાવતા હોય છીએ. જી કઈ ટાઈપની પથરી છે, શું એને ધ્યાન રાખવા માટે અમારે સલાહ સૂચન આપવું, એ બધી જ ચેકઅપ બાળકોમાં વધારે ધ્યાન આપીને અમે કરતા હોઈએ છીએ. જી. તમે અત્યાર સુધીમાં 100 કરતાં પણ વધારે નિઃશુલ્ક કેમ્પ કર્યા છે. તો તમે કયા કયા સિટીમાં કર્યા છે કેમ્પ? અમે આવા કેમ્પ, નિઃશુલ્ક કેમ્પ ગુજરાતમાં, કચ્છમાં, મહુવા, રાજકોટમાં એ કરેલા છે. એ ઉપરાંત રાજસ્થાનમાં અજમેર, બારમેડ, એ ઉપરાંત મધ્યપ્રદેશમાં જબલપુર છે, ભોપાલ છે. આ જગ્યાએ અમે આ બધા કેમ્પો કરેલા છે. આ પૂછવાનું એક કારણ હતું કેમ કે આપણે એમ કહીએ ને કે બાર ગાવે બોલી બદલાઈ જાય છે. તો બાર ગાવે આ તો અલગ અલગ રાજ્યના અલગ અલગ સિટી છે. તો એમાં લોકોની ખાણીપીણી અલગ છે, રહેન સહેન અલગ છે, પાણી અલગ છે, બધું અલગ છે. તો તમે બધી જગ્યા પર જે કેમ્પ કરતા હોવ છો, તો આ કેમ્પમાં ક્યારેય તમને એવું જોવા મળ્યું કે દરેક જગ્યાના લોકોમાં લક્ષણો અલગ છે, સારવારની કેચઅપ કરવાની રીત અલગ છે, જેમ કે કોકને અઠવાડિયામાં સરખું થઈ જાય, કોકને 15 દિવસમાં સરખું થાય, આવા કોઈ તમને તફાવત જોવા મળે છે આપણા ભારતના અલગ અલગ જગ્યામાં? મને આ જુદા જુદા રાજ્યોમાં કેમ્પ કરવાનું જે થયું છે એનામાં મને એક વસ્તુ ખરેખર જોવા મળી કે આપણું ગુજરાત, અને ખાસ કરીને આપણા સૌરાષ્ટ્રના લોકોને આપણું રાજકોટ એ બીજા બધા સિટી કરતાં આમ આગળ છે. અને આપણા દર્દીઓમાં રોગ પ્રત્યેની અવેરનેસ
પ્રશ્નો માટે જલ્દી જે પહોંચે છે બીજા કરતાં તો ખરેખર આગળ જ છે. જી, તમે મધ્યપ્રદેશની વાત કરી, તમે રાજસ્થાનની વાત કરી. તો ત્યાંના જે લોકો છે, તમે એમ કહ્યું કે રાજકોટના લોકો વધારે અવર છે, ગુજરાતના લોકો. તો ત્યાંના લોકો શું ધ્યાન નથી રાખતા? એટલે ખાસ કરીને આપણે વાત થઈ એ નાના મોટા પ્રશ્નો હોય તો એ ચલાવી લેતા હોય છે. જી, ક્યાંક આપણા જેવી સુવિધાઓનો ત્યાં વધારે અભાવ છે. આપણે ત્યાં જે સગવડો છે એનો પણ ત્યાં અભાવ હોય જી, અને લોકોની કદાચ આર્થિક સ્થિતિનો પણ પ્રશ્ન હશે એટલે એ લોકો આવા ફ્રી કેમ્પની વધારે રાહ જોતા હોય છે જી, અને ત્યાં સુધી કદાચ પોતે બધું સહન કરતા હશે. જી. ગુજરાતમાં અને અમારા માટે તો બહુ ગર્વની વાત કહેવાય કે 30 વર્ષનો એટલો બહોળો અનુભવવાળા યુરોલોજીસ્ટ આપણી પાસે છે, રાજકોટ પાસે છે. અને તમે અમેરિકાના ખ્યાતનામ ડૉક્ટરો સાથે પણ કામ કર્યું છે. તો હવે જ્યારે પણ એવી વાત આવે ને કે ભાઈ આ તો દર્દીઓની વાત થાય કે ભાઈ ત્યાંના દર્દી, અહીંના દર્દી, જે સમજણ હોય છે કોઈ પણ રોગ પ્રત્યેની કેટલી છે. પણ ડૉક્ટર્સની જ્યારે વાત આવે ત્યારે ત્યાંના જે ડૉક્ટર્સ છે, બહારના જે ડૉક્ટર્સ છે, એમની સાથે કામ કરવાની તમને કેવી મજા આવી અને એ ત્યાંના ડૉક્ટર્સમાં કેટલી એ કુશળતા છે અને એ ભારતના ડૉક્ટર્સ વિશે શું માને છે? સામાન્ય રીતે એ એક વસ્તુ ક્લિયર જ છે કે ભારતના જેટલા ડૉક્ટરો છે એ બધા ટેકનિકલી ખૂબ જ કુશળ છે જી, અને આપણા જ ઘણા બધા ડૉક્ટરો ત્યાં અત્યારે વર્લ્ડ ફેમસ છે. સૌથી જે ડિફરન્સ છે એ ટેકનોલોજી અને જે સાધનોની જે મદદ જે જલ્દી મળતી હોય છે એ ત્યાં વધુ સારી હોય છે. જ્યારે આપણે ત્યાં આપણે ટેકનિકલી કુશળ હોઈએ છીએ પણ ઘણી જગ્યાએ આપણને ઘણી વસ્તુ કોમ્પ્રોમાઇઝ થતી હોય જી. એ પ્રશ્નો એક નડતા હોય છે. એટલું જોવા મળતું હોય છે. તો તમને ક્યારેય કોઈ એવી વસ્તુઓનો ખંત રહે કે ભાઈ કાશ મારા ભારતમાં પણ આવી બધી ટેકનોલોજી હોત? કેમ કે આમ આપણે ઘણા આગળ વધી જઈએ છીએ. પણ આવી જેમ જે મેડિકલ બાબતે જે અમુક ટેકનોલોજી હોવી જોઈએ, તમે જ કહ્યું કે બારે વધારે છે પણ અહીંયા નથી. તો એવી કઈ વસ્તુઓ છે તમે પણ જણાવો, કેમ કે લોકો અવેર થાય કે ભાઈ આ વસ્તુ હજી પણ આપણા ભારતમાં કે ગુજરાતમાં મેડિકલ ક્ષેત્રે હોવી જોઈએ. ના, હું તો જો યુરોલોજી ક્ષેત્રે તમને કહું તો અમારો એ પહેલેથી અભિગમ રહ્યો છે કે આપણો સૌરાષ્ટ્રના દર્દીને જે પણ કોઈ પણ વેલ ડેવલપ સિટી કે કન્ટ્રી કે એમાં જે સારવાર મળતી હોય એ સારવાર વહેલામાં વહેલી તકે આપણા રાજકોટમાં આપણે એ કરી શકીએ જી, અને એ પણ પાછું દરેકને પોસાય એવા ખર્ચામાં કરી શકીએ અને જેની પાસે ધારો કે ખર્ચ કરવાની ક્ષમતા નથી તો એને પણ કેમ મદદ કરી અને આવી સારવાર કરી શકાય એવું અમારો પહેલેથી પ્રયત્ન રહ્યો છે અને એના ભાગરૂપે અમે પહેલેથી આપણે વાત થઈ એ પ્રમાણે પહેલાં અમે જે રીતે ઓપરેશન કરતા હતા એમાં સાધનોનો જે પણ નવા સાધનો આવતા જાય એનો અમે અહીંયા તુરત જ એની અમે ટ્રેનિંગ લેતા હોઈએ છીએ અને એ સાધનોનો ઉપયોગ યુરોકેર ખાતે અમે કરતા જ હોઈએ છીએ જી, અને એના ભાગરૂપે અમારી પાસે જે પણ કોઈ સાધનો નવા બધે અવેલેબલ હોય એ બધા જ સાધનો અહીંયા છે અને જે છેલ્લે અમે એ આપણે વાત થઈ એ પ્રમાણે રોબોટિક્સ સાધનો જે આપણા સૌરાષ્ટ્ર કચ્છમાં નથી એ પણ ટૂંક સમયમાં આપણી યુરોકેરમાં આવી જવાનું છે. સૌરાષ્ટ્રમાં પહેલીવાર આવવાનું છે પરંતુ અમારો એ મહત્ત્વનો એક આશય રહેશે કે સૌરાષ્ટ્રના આપણા દરેક દર્દીને પોસાય એવા ખર્ચામાં, ભલે સાધન ખૂબ મોંઘું છે, સાધનોને લીધે ખર્ચ પણ અમારો વધે પરંતુ અમારો એવો પ્રયત્ન રહેશે કે દરેક દર્દીને અમે એ સાધનનો ઉપયોગ કરાવી શકીએ અને કરી શકીએ એવો અમારો અભિગમ પહેલેથી રહેશે. જી. 30 વર્ષથી વધારે અનુભવવાળા જો ડૉક્ટરને એમ પૂછવામાં આવે કે ભારત ક્ષેત્રે જે મેડિકલ જે ક્ષેત્ર છે એનું એમાં કેટલું સારું છે, તો 10માંથી તમે કેટલા પોઈન્ટ આપશો એને?
આપણા દેશમાં ધીમે ધીમે મેડિકલ ક્ષેત્રે ખૂબ જ પ્રગતિ થઈ રહી છે અને ખાસ કરીને મારું તો એક કહેવું છે કે આપણા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીએ જે મહાયોજના જે હેલ્થ માટે જે એમણે કરી છે એને લીધે આખા દેશમાં હેલ્થને લગતી સારવાર માટે દરેક દર્દીને મોડર્નમાં મોડર્ન સારવાર મળી રહે એવો એમનો અભિગમ છે અને એ કામ થાય છે. એને લીધે જે તમે આ કેટલા પોઈન્ટ આપશો તો હું તો કહું 10માંથી 10 પોઈન્ટ હું આપીશ કે આપણા દેશમાં હવે એવું ક્યાંય એવું રહ્યું નથી કે અમેરિકામાં આ વસ્તુ છે ને આપણે ત્યાં નથી. જી. પણ ઘણી વખત એવું પણ બને કે અમુક જે ગામડાઓ છે, વિસ્તાર છે, એ લોકોને હજુ પણ શહેરમાં જવું પડે છે અને એ શહેરમાં ઘણી વખત તકલીફો ભોગવતા હોય છે કે ત્યાંના હોસ્પિટલમાં એવી ઘણી બધી ટેકનોલોજી વસ્તુઓ કે ડૉક્ટર પણ ઘણી વખત ઉપલબ્ધ નથી હોતા. ત્યારે એ મેડિકલ ક્ષેત્રને તમે 10માંથી 10 પોઈન્ટ આપવા માંગો છો? આપણે બધાએ ભેગા થઈને જે ગામડાઓમાં તમારી વાત સાચી છે કે હજુ આપણે એ ગામ સુધી પહોંચી નથી શક્યા, પરંતુ આપણે જે ઝડપથી અત્યારે આપણે જે બધા આમ સેવાભાવી સંસ્થાઓ, સરકાર અને ડૉક્ટરો જે રીતે અત્યારે બધી સેવાકીય કામ કરી રહ્યા છે તો મને લાગે છે આપણે થોડા સમયમાં એ પણ આપણે જે આપણી લેક્યુની છે એ આપણે પૂરી કરી શકીશું. ઘણીવાર સર એવું પણ સામે આવે કે અમુક સમયે અમુક જે હોસ્પિટલ્સ છે, દવાખાનાઓ છે, ત્યાં દર્દી છે એને લૂંટવાના કામ ચાલતા હોય છે. તો આવા કોઈ કિસ્સા તમારી સામે આવે તો તમને કેવું ફીલ થાય? ડૉક્ટરી એટલે મેડિકલ ક્ષેત્ર એ સેવાનું ક્ષેત્ર છે અને દર્દી આપણી પાસે એક વિશ્વાસ સાથે આવતા હોય છે. એટલે હું તો ચોક્કસપણે હું માનું છું કે એ છેતરવાનું કામ તો થવું જ ના જોઈએ. અને મેં એકવાર આપણે આપણા સંત શ્રી મોરારી બાપુને મેં એકવાર સાંભળેલા, ત્યારે એમણે કીધું હતું કે ભલે તમે કોઈ દર્દીનું ફ્રીમાં કામ ન કરો, પરંતુ એણે તમને 100 રૂપિયા આપ્યા છે તો તમારું 100 રૂપિયાનું કામ એને પાછું આપો તમે. જી. અને ખાસ કરીને હું એક વસ્તુ તો ખાસ કહીશ કે કોઈ પણ દર્દીની સારવારમાં આપણા સ્વજનની સારવાર કરીએ છીએ ને એવા ભાવ સાથે જો આપણે કામ કરીશું તો તમે કીધું એવી એ જે છેતરવાનું કે કંઈ દર્દીને ખોટા માર્ગે ચડાવવાનું એ આપણે ધ્યાનમાં નહીં આવે. જી. અત્યારે જેટલો ફાસ્ટ યુગ ચાલે છે કે કાંઈ પણ લોકો વિચારે છે ને થોડા જ સમયમાં આવી જાય છે, કે પછી મશીન હોય, કોઈ પ્લેટફોર્મ હોય કે કાંઈ પણ વસ્તુ, ટેકનોલોજી એટલી ફાસ્ટ થઈ ગઈ છે. તો 64 વર્ષની ઉંમરે ડૉક્ટર જીતેન્દ્ર અમલાણીને એવું પૂછું છું હું કાજલ આજે આ ગોઠડીમાં કે એવી કઈ વસ્તુ છે મેડિકલ ક્ષેત્રે જે હજી પણ ક્યાંક બાકી રહી ગઈ છે કે હજી પણ આ થવું જોઈએ? એ ખાસ કરીને મેં તમને કીધું ને મેડિકલ ક્ષેત્રે હવે ટેકનોલોજી આમ ખૂબ જ ઝડપથી આવી રહી છે એમ. તો દરેક વ્યક્તિએ ઉંમર ગમે તે હોય પણ નવું નવું શીખવાનું તો મન રાખવું જ પડશે. અને એટલે જ અમે સૌરાષ્ટ્ર અને કચ્છમાં રોબોટિક સર્જરી પહેલી વાર લઈ આવી છે. તો એ પણ એક નવો આવિષ્કાર છે જી. અને એ ટેકનોલોજીમાં અમારે ટ્રેનિંગ એ અમે લીધેલી છે અને હજુ વધુ એમાં અમે અમારી જાતને ટ્રેન કરીને દર્દીઓના લાભાર્થે ખાસ કરીને એને લીધે જે ફાયદા થવાના છે એના માટે ઉંમર પ્રશ્ન નથી, પરંતુ શીખવાની ધગશ તો બધાએ રાખવી જ પડશે ને તો જ આપણે જે ખરેખર સારું કામ કરવું છે એ હર હંમેશ કરી શકીશું આપણે. તમે એવું કહ્યું કે કોઈ દર્દીની સારવાર કરતા હોય
તો એક સ્વજનની, તમારા પરિવારના એક સ્વજનની તમે સારવાર કરો છો, એવી રીતે સારવાર કરો છો એવું ધ્યાન રાખવાનું અને ધગશથી એની સારવાર કરવાની. આ વાત તમે તમારા શબ્દોમાં બોલ્યા. હવે ઘણીવાર એવું જોયું છે કે જે પહેલાંના જે ડૉક્ટર્સ હતા એ માન લેતા, ગર્વ લેતા કે મારી પાસે ડૉક્ટરની ડિગ્રી છે, હું માનવતાનું એક કામ કરું છું, હું લોકોની સારવાર કરું છું. પણ અત્યારે મા બાપ એમના છોકરાઓને ડૉક્ટર બનાવવા માટે એ માનવતાનું ઉદાહરણ આપીને નથી બનાવવા માગતા, પણ એવું કહેવા માંગે છે કે તમને સારા રૂપિયા મળશે, તમે સારી કમાણી કરશો, ડૉક્ટર તરીકેની તમને પ્રસિદ્ધિ મળશે. તો આ વાત અત્યારે એક જોવા મળે છે, તો એને તમે કઈ રીતે કહો છો? એ મેં આપણે વાત થઈ એ પ્રમાણે ડૉક્ટરની જે આપણે પ્રોફેશન છે એની સાથે સેવા જોડાયેલી છે. એટલે હું તો એ બધા મા બાપોને કહીશ કે જો તમે તમારા બાળકોને મેડિકલ ક્ષેત્રે મોકલવા માગતા હો તો એનામાં સેવાના ગુણો પહેલાં આપજો. જો સેવાના ગુણો હશે તો જ આ મેડિકલ ક્ષેત્રે જે ખરેખર કામ કરવાનું છે એ કામ કરી શકશે. દરેક જણને જે પણ આર્થિક લાભ છે એ મળવાનો જ છે, પરંતુ આર્થિક લાભને આગળ ન મૂકીને પાછળ બધી જ વ્યવસ્થા થવાની છે. તો ખાસ મેડિકલ ક્ષેત્રે જેમણે પણ કામ કરવું હોય એમણે પોતાની, જે મેં કીધું એમ, સેવા મહત્ત્વની છે. જે પણ કામ કરીએ એ ખરેખર આપણા કોઈ ઘરના પરિવારના કોઈનું કરીએ છીએ ને કેમ કરીએ આપણે, એ ભાવનાથી જો આપણે કામ કરીશું તો તમે કીધું એમ જે પણ અત્યારના સંજોગોમાં જે ડૉક્ટરોના પ્રશ્નો જે આપણે આજકાલ ન્યૂઝપેપરમાં બધે જોતા હોઈએ છીએ, તો એમાં મને લાગે છે આપણે 100% ઘટાડો થશે. જી, આ તમે જે કહ્યું કે પ્રશ્નો ઘણા બધા ડૉક્ટર્સના ન્યૂઝપેપરમાં આવતા હોય છે, તો અત્યારે ફેક ડિગ્રી લઈને બનેલા ડૉક્ટર્સ અને ફેક દવાખાનું ચલાવતા, ફેક સર્ટિફિકેટ સાથે દવાઓ વેચતા, આવી ઘણી બધી વસ્તુઓ તમારી સામે આવે છે. આવા ઘણા બધા કૌભાંડ આપણી સામે આવતા હોય છે. ત્યારે આવી વસ્તુ બનવાના પાછળ કારણ શું હોઈ શકે? આપણી સરકાર એના માટે જવાબદાર છે? એ દરેક વ્યવસ્થામાં આવા જે ખોટા લોકો હોય છે અને એ ખોટી રીતે જે પણ કાર્ય કરવું હોય, પછી એ મેડિકલ ક્ષેત્ર હોય કે બીજા ક્ષેત્રો હોય, દરેક જગ્યાએ આવા ખોટા લોકો ઘૂસી જતા હોય છે. તો એ લોકો આવું કામ કરતા હોય છે તો સામાન્ય રીતે આપણે બધાએ એક જાગૃત નાગરિક તરીકે આપણે વર્તવું જોઈએ અને આવા લોકોને જો ફેક કામ કરતા હોય, ફેક ડિગ્રી ધરાવતા હોય, એવા ફેક કામો કરતા હોય તો એને બહાર પાડવાનું કામ પણ આપણે એક જાગૃત નાગરિક તરીકે બધાએ કરવું જોઈએ. જી, આપનો ખૂબ ખૂબ આભાર ડૉક્ટર જીતેન્દ્રભાઈ આમલાણી. બહુ જ મજા થેન્ક આવી યુ. તમારી સાથે વાત કરી અને આ ગોઠડીમાં જેટલા પણ લોકો અત્યારે ઉપસ્થિત છે, જોઈ રહ્યા છે, ઘણા બધા તમને પણ એવા પ્રશ્ન હશે, તો ચોક્કસથી ડૉક્ટર જીતેન્દ્ર અમલાણીને તમે, એમના યુટ્યુબ પર પણ ઘણા વિડીયો છે, ત્યાં પણ તમે એમને કોન્ટેક્ટ કરી શકો, એમને મળી શકો. અને ફરી એક વખત કહેવા માંગીશ કે કોઈ પણ શરીરને લગતા પ્રશ્ન હોય એમને ડૉક્ટરને પૂછવા માટે અચકાવવું ના જોઈએ. આપનો ખૂબ ખૂબ આભાર સાહેબ. તમારે બીજું કંઈ પણ આભાર. લોકોને કહેવું હોય? ના, ખાસ એ તમે કીધું એમ કંઈ પણ પ્રશ્ન થાય તો એને લગતા ડૉક્ટરો ઉપલબ્ધ જ હોય છે અને એ મળવું જોઈએ. અને ખાસ કરીને યુરોલોજીને લગતા, પેશાબને લગતા, કોઈ પણ કિડનીને લગતા કંઈ પણ પ્રશ્નો હોય તો જરા પણ મૂંઝાયા વગર આપણે આપણા નજીકના કોઈ પણ યુરોલોજિસ્ટને તુરંત મળવું જોઈએ. જી, પહેલું સુખ તે જાતે નર્યા, આવી વાત આપણે એમને એમ નથી કહેતા આપણા વડવાઓ, કે પોતાના શરીરનું ધ્યાન આપણે જાતે જ રાખવું જોઈએ. અને એટલા માટે જ કોઈ પણ વાત આવે શરીરને લઈને ક્યારેય પણ અચકાવવું ના જોઈએ. આ ગોઠડી પોડકાસ્ટમાં આવી જ રીતે ઘણા બધા લોકોને મળતા રહીશું. પણ હવે તમે મને જણાવો કે હવે નેક્સ્ટ એપિસોડમાં, ગોઠડીના નેક્સ્ટ એપિસોડમાં તમે કોને મળવા માગશો, કયા એવા વ્યક્તિત્વને મળવા માગશો? એ પછી ફિલ્મ જગતને લઈને હોય, હોસ્પિટલ જગતને લઈને હોય, કે પછી કોઈ પણ વાત હોય, કોઈ લેખક હોય કે કાંઈ પણ હોય, તમે અમને જણાવો કે તમે કોને મળવા માગશો. અને રાજકોટના, ગુજરાતના એવા કયા લોકો છે કે જે પ્રસિદ્ધ છે
પણ સામે નથી આવ્યા, એમની વાતો સામે નથી આવી. તમે અમને કમેન્ટમાં જણાવો. અને જો તમે ઇન્સ્ટાગ્રામ પર આ ગોઠડી પોડકાસ્ટ જોઈ રહ્યા હોય તો લોકોને શેર કરો અને ખાસ એમને જણાવો અમારા ઇન્સ્ટાગ્રામ ગોઠડી પેજને તમે ફોલો કરો, અવર રાજકોટને ફોલો કરો, અને ખાસ યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને શેર કરો. અને મળતા રહીશું આ ગોઠડી પોડકાસ્ટમાં. નમસ્કાર. નમસ્કાર.